પણ જે કૃષ્ણ રસ છે એ આમ નથી, એ શું છે? દુર્લભ રસ છે. તો કૃષ્ણ રસો વૈસહ, રસો વૈસહ મતલબ જેટલા પણ રસ છે, જેટલા પણ સૃષ્ટિમાં રસ દેખાય, હા, રસ મતલબ ખાલી સ્વાદ નથી, આનંદ, એ બધાનો સ્ત્રોત કોણ છે? કૃષ્ણ. સૃષ્ટિમાં જેટલી જગ્યા તમને આનંદ દેખાય છે, ખાવામાં, ફરવામાં, એ બધાનો સ્ત્રોત કોણ છે? કૃષ્ણ. મૂળમાં કૃષ્ણ છે બધામાં. તો એ રસરાજ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય ઉત્સવ નજીકમાં જ છે, જન્માષ્ટમી. લોકોને અલગ અલગ ક્રિયાઓ કરવાનું તક મળવાનું છે, અવસર. હા, અહીંયા મોરબીમાં હું સાંભળી લોકો જુગાર રમે. આ મને ખ્યાલ નહીં આવ્યો આજ સુધી કે કયા પુરાણમાં, કયા ઉપનિષદમાં લખેલું છે કે ભગવાન જન્મ લે અને જુગાર રમવું જોઈએ. જે ધર્મ સ્થાપના, ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, ધર્મનું જે સ્થાપના કરવા આવે એનો જન્મ દિવસ આવે તો અધર્મનું એક પગ જે છે જુગાર રમવું, એ લોકો રમે છે. વિચિત્ર વાત છે. હા, મહેસાણામાં બી રમે લોકો, પણ એક ભક્ત મને કહેતા હતા કે અહીંયા બહુ વધારે રમે, કે મહિનાથી ચાલુ થઈ જાય અને જન્માષ્ટમી સમાપ્ત થયા પછી 15 દિવસ પછી ખબર પડે કે કોણ કેટલા કરોડમાં લાખમાં ગયો. હા, કેટલાનો દેવો કર્યો એ પછી ખબર પડે. તો રસરાજ કૃષ્ણ છે તો પ્રકટ થઈને જુગારીઓને બી રસ આપે છે, જુગાર રમવાનું રસ. તો ભગવાન શ્રી કૃષ્ણની મધુરતમ લીલાઓ પરીક્ષિત મહારાજ જીવનના અંત સમયમાં છે. દસમ સ્કંદ પ્રારંભ થાય ત્યારે લગભગ 5મો કે 6ઠ્ઠો દિવસ ચાલુ થઈ ગયો હોય. 7 દિવસની એમની મૃત્યુનું સમય હતું. હા, 7મો દિવસ મૃત્યુ થવાની છે અને એ શાંતિથી બેસીને ભાગવત સાંભળી રહ્યા છે. અને ખાલી એવું નહીં કે ભાઈ મૃત્યુ નિકટ જ છે એટલે 7 દિવસ પૂરું કરવાનું એટલે ખાના પૂર્તિ માટે કરે. રુચિપૂર્વક સાંભળે છે, પ્રશ્નો બી કરે છે કે હવે શું, આગળ શું. તો પૂતના ઉદ્ધારની લીલા સુખદેવ ગોસ્વામીએ વર્ણન કરી છે. આજે આપણે ભગવાનનું નામકરણ જે થયું, નામકરણ લીલા વિશે સાંભળીશું અને થોડું કદાચ ટાઈમ વધે તો ભગવાનની જે એના પછીની બાલ લીલાઓ છે થોડું ચર્ચા કરીશું. તો પૂતનાનું ચરિત્ર સાંભળીને બહુ આનંદિત થયા છે પરીક્ષિત મહારાજ. કેમ આનંદિત થયા છે? અહો બકિયામ સ્તન કાલકૂટમ, કાલકૂટ વિષ લગાઈને આવી હતી, જિઘાંસયા, હત્યા કરવાની અભિલાષાથી. અને ભગવાન એવા છે કે બધાનું હૃદયોનો ભાવ એમને પહેલાથી જ વ્યક્ત ખબર પડી જાય. કેમ કે સૌથી નિકટતમ કોઈ હોય આપણાથી તો એ ભગવાન છે. બીજો સંસારમાં કોઈ આપણાથી નિકટ નથી. સૌથી નિકટતમ કોણ છે? ભગવાન. કેમ કે પરમાત્મા અને આત્મા બંને પાડોશી છે. આ દીવારમાં શું થાય તો બાજુવાળાને ખબર પડી જાય ને. ફ્લેટમાં રહીએ તો આ બાજુથી ખિલ્લો મારીએ, ડ્રીલ કરીએ તો બાજુમાં ખબર પડી જાય ડ્રીલ ચાલુ છે. એવું આપણે વિચારીએ કે આજે શું કોઈ ખોટું કામ કરવાનું હોય તો બાજુવાળા પરમાત્મા કૃષ્ણ જે હૃદયમાં બેઠા છે એમને ખબર પડી જાય. કરવા પહેલા જ ખબર પડી જાય, વિચાર પહેલા ખબર પડી જાય કે હવે આ કાર્ય એ કરવાનું છે. હા, તો એ પરમાત્મા શ્રી કૃષ્ણનું લીલાઓ સાંભળીને બહુ આનંદિત થયા છે. હા, કેમ કે એટલા દયાવાન છે ભગવાન. કમવા દયાળુ શરણમ વ્રજેમાં, એટલા દયાળુ કે જે કાલકૂટ વિષ લગાવીને આવી મારવાની ઈચ્છાથી એને પણ ધાત્રી ગતિ પ્રદાન કરી. એક આચાર્ય તો કહે છે કે પ્રભુ તમે જે ધાત્રીનો પદ હતો એ તો પૂતનાને આપી દીધું, જે તો વેરથી મારવાની હત્યા કરવાની ઈચ્છાથી આવી હતી. તો તમે યશોદા મૈયા અને બીજી જે બ્રજવાસી ગોપીઓ છે એમને શું આપશો?
માની લો કોઈ ધનવાન વ્યક્તિ હોય, ધનવાન વ્યક્તિના ત્યાં કોઈ માગવા જાય અને એ પૂરું આપણું ખજાનો જ ખોલી કાઢે, લોકર ખોલી દે કે લેવો જેટલું લેવું હોય બધું આપી દે એક જ વ્યક્તિને, તો પ્રશ્ન ઉપડે કે ભાઈ બીજો વ્યક્તિ આવશે તો શું આપશો? તો ભગવાનને ધાત્રી ગતિ તો પૂતનાને આપી દીધી, જેની તો કોઈ ક્વોલિફિકેશન નહીં, એકદમ અનક્વોલિફાઈડ પર્સનાલિટી છે પૂતના, કોઈ પણ પ્રકારથી અનુકૂળ નથી. રૂપ ગોસ્વામી શું કહે છે? અનુકૂળ ભાવમાં ભગવાનનું ભજન કરવું જોઈએ. પ્રતિકૂળતાથી તો રાવણે પણ ભજન કર્યો, કંસે પણ ભજન કર્યો. જેટલું એક ભક્ત જેટલું ભગવાનનું સ્મરણ નહીં કરી શકતો ને એટલું અસુર સ્મરણ કરી લે છે. કેવી રીતે? કંસ જ્યારે ખબર પડી ગઈ કે ભાઈ ભગવાનનો અવતાર બીજી જગ્યા થઈ ગયું છે, દુર્ગા માતાએ ઘોષણા કરી દીધી, તો એને પાણીમાં બી કૃષ્ણ દેખાય, જલમાં કૃષ્ણ દેખાય. ગીતામાં કૃષ્ણ કહે છે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવ સર્વ વેદેશુ શબ્દખ્યે પૌરુષમ નૃષુ. રસોહમ સ્વાદ જે જલમાં છે હું હું છું. આધુનિક વિજ્ઞાન કહે છે વોટર ઇઝ ટેસ્ટલેસ, ઓડરલેસ, કલરલેસ. પણ ખબર પડી જાય છે કે નહીં ટેસ્ટ? અહીંયાથી બીજી જગ્યા જઈએ પાણી પીવાય એટલે ખબર પડી જાય સ્વાદ અલગ છે. તો જે જલમાં સ્વાદ છે એ કોણ છે? કૃષ્ણ છે. પ્રભુપાદજી એક વખત પ્રવચન કરતા હતા તો પ્રભુપાદજી લેક્ચરમાં કે ધ ટેસ્ટ ઇન ઓલ લિક્વિડ ફોર્મ્સ ઇઝ કૃષ્ણ. જેટલા પણ લિક્વિડ છે એમાં જે સ્વાદ છે એનું સ્વાદ કોણ છે? કૃષ્ણ છે. તો એમાં એક બેઠેલો હતો દારૂડિયો કે સો ધ ટેસ્ટ ઇન વાઇન ઇઝ ઓલ્સો કૃષ્ણ. પ્રભુપાદ ને એને પૂછ્યું કે ભાઈ સ્વાદ જે વાઇનમાં છે, શરાબમાં છે, એ બી કૃષ્ણ છે? કે હા, એ બી કૃષ્ણ છે. તો જ્યારે આપણે પાણી પીએ, પ્રભુપાદજી આગળ કહે કે whenever you drink water you should remember Krishna, the taste is Krishna. પાણી જ્યારે પીઓ તો તમને સ્મરણ આવવું જોઈએ કે આનું જે સ્વાદ છે કોણ છે? કૃષ્ણ છે. તો એ દારૂડિયો કે સારું, હું જ્યારે વાઇન પીશ ત્યારે સ્મરણ કરીશ કે આ સ્વાદ કોણ છે? કૃષ્ણ છે. પ્રભુપાદજી કે આવું સ્મરણ કરતા કરતા તારી દારૂ છૂટી જશે. તો સ્મરણ ખાલી કરે ને દારૂ પીતા પીતા કે આ સ્વાદ કોણ છે? કૃષ્ણ છે. સ્મરણ તો કૃષ્ણનું કર્યું ને. એટલે કૃષ્ણ થી સંપર્કમાં જે કોઈ આવે, પૂતના જેવી રાક્ષસી એટલી ભયંકર, એટલી દુષ્ટ પ્રકૃતિની એવી રાક્ષસી બી પવિત્ર થઈ ગઈ. કોઈનું શરીર બાળો ને અંતિમ ક્રિયા કરીએ, શમશાન ભૂમિના આજુબાજુની જમીન વેચાતી નહીં. કેમ? જ્યારે એ ધુમાડો નીકળે ને લાશ બળવાથી બહુ દુર્ગંધયુક્ત હોય, અને શાસ્ત્ર પ્રમાણે તો અશુદ્ધ બી હોય, અપવિત્ર માનવામાં આવે. તો એ પૂતનાનું શરીર બહુ વિશાળકાય હતું, એને કાપી કાપીને અલગ અલગ ભાગમાં નાની નાની ચિતાઓ બનાવી ગઈ. અને જ્યારે બધાને બાળ્યા ના તો અઘોરુની સુગંધ પસરાઈ ગઈ. અગરબત્તીનું નામ અઘોરુથી છે. અત્યારે ભલે અઘોરું નહીં આવતું, કેમિકલ જ આવે, પણ વાસ્તવિકમાં અગરબત્તીનું મુખ્ય જે કન્ટેન્ટ છે શું છે? અઘોરું. તો અઘોરુનું સુગંધ બધી જગ્યા પસરાતી હતી. એ પૂતના રાક્ષસી ખાલી કૃષ્ણના સંપર્કમાં આવવાથી એનું મૃત શરીર બી શુદ્ધ થઈ ગયું કે જેમાંથી અઘોરું સુગંધ આવે છે. આ કૃષ્ણ છે. કૃષ્ણના સંપર્કમાં જે આવે અને વિચાર કરે કે હું મારી અપવિત્રતા રાખી લઈશ તો એ રહી નહીં શકતો. અપવિત્રતા રહી નહીં શકતી. જેવી રીતે સૂર્ય ઉદય થાય અને કોઈ વિચાર કરે કે અંધકારને હું છુપાઈને રાખી લઈશ તો એવું શક્ય નથી. સૂર્ય ઉદય થાય તો અંધકારને જવું જ પડે. અંધકાર ગેટ આઉટ, જવું પડે. તો એ સાંભળીને પૂતનાનું ઉદ્ધારનું એટલા આનંદિત થયા છે પરીક્ષિત મહારાજ. કહે છે સુખદેવ ગોસ્વામીને, યેન યેન અવતારેન ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણ રમ્યાની મનોજ્ઞાની ચ ન પ્રભુ. કે ભગવાન યેન યેન અવતારેન, જે જે અવતારમાં ભગવાન લીલાઓ કરે છે, ભગવાન હરિરીશ્વર કરોતિ, અવતારમાં શું કરે? કરોતિ કર્ણ રમ્યાની, એવી લીલાઓ કરે છે
જેને શ્રવણ કરવાથી કાનને પણ આનંદ પ્રાપ્ત થાય, અમૃત જેવું લાગે. હા, પિબંતી યે ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતનું જે શ્રવણ કરે રસિક લોકો બહુ આનંદ માણે છે. પીવાનું જે આપણે કોઈ પણ પદાર્થ પીએ તો મોઢાથી પીએ ને, પણ આ કથા રસ છે કાનથી પીવા વાળું વસ્તુ છે. હા, તો કરોતિ કર્ણ રમ્યાની મનોજ્ઞાની છે ન પ્રભુ. એવું નહીં કે ખાલી કાનને આનંદ આપે, મનને પણ આનંદ આપે છે કૃષ્ણની લીલાઓ. પણ એ ચરિત્રમાં રુચિ ક્યારે આપણી આવે? હા, ઘણી વખત હું ઉદાહરણ આપું છું કે કોઈનો પીડિયો થયો હોય તો પીડિયા થયેલા વ્યક્તિને શેરડીનો રસ કડવો લાગે છે, ગળ્યો નહીં લાગતો. ક્યારે ગળ્યો લાગશે? એ કન્ટિન્યુઅસ શેરડીનો રસ પીતો રહેશે તો એનું જે પ્રભાવ છે, પીડિયાનું જે પ્રભાવ છે એ નષ્ટ થઈ જશે. અને જ્યારે પીડિયાનો પ્રભાવ નષ્ટ થઈ જશે ત્યારે શેરડીનો રસનો વાસ્તવિક સ્વાદ જે છે એને આવશે. તો સુધી નહીં આવે. એવી જ રીતે આપણાને માયારૂપી પીડિયા લાગેલું છે. હા, એટલા માટે આપણાને કથામાં રસ આવતું નથી. પણ રસ ક્યારે આવશે? જેવી રીતે પીડિયાનો ઉપચાર શું છે? શેરડીનો રસ. ભલે કડવો લાગતો, પણ શું કરવાનું? રેગ્યુલરલી પીવાનું. ભાગવત વિશે શું કહે છે? નિત્યમ ભાગવત સેવયા. એવું નહીં કીધું સન્ડે ભાગવત સેવયા. શું કીધું? નિત્યમ ભાગવત સેવયા. આ તો સપ્તાહ ખાલી પરીક્ષિત મહારાજ માટે હતું કે પરીક્ષિત મહારાજ ને 7 જ દિવસ વધેલા હતા. પણ એ પ્રથા ચાલુ થઈ ગઈ સપ્તાહની. બાકી કથા તો નિત્ય સાંભળવું જોઈએ. નિત્યમ ભાગવત સેવયા. 7 દિવસ સાંભળી લીધું એ તો પરીક્ષિત મહારાજ હતા અને વક્તા બી સુખદેવ ગોસ્વામી હતા. ઉત્તમ વક્તા, એક શ્રવણ ભક્તિના આચાર્ય, એક કીર્તન ભક્તિના આચાર્ય હતા. તો 7 દિવસમાં થઈ ગયું. આપણું 7 દિવસમાં કશું નહીં થાય. કેમ કે આપણે ના તો શ્રવણના આચાર્ય છીએ અને વક્તા બી કીર્તનના આચાર્ય નથી. એટલે બંને તરફથી એટલે શું કરવું પડશે? નિત્યમ ભાગવત સેવયા. સપ્તાહમ ભાગવત સેવયા નહીં, નિત્યમ, એવરી ડે. પરીક્ષિત મહારાજનું શ્રવણનું ટાઈમિંગ તો જો તમે, 24 hours. હા, ત્રીજો દિવસ સમાપ્ત થયો તો સુખદેવ ગોસ્વામી કે પરીક્ષિતને જા ભાઈ થોડું રેસ્ટ કરી લે, પાણી વાણી પી લે, ખાઈને આય. કે ના પ્રભુ, આ જે અમૃત તમારા મુખેથી પ્રવાહિત થઈ રહ્યું છે, હા, એક વખત તો તરસ લાગી હતી એના લીધે શ્રાપ મળી ગયો. હવે બીજી વખત ફરીથી પીવા જાવ પાણી. આ રસ જે છે મને એટલું તૃપ્ત કરે છે, સ્વાદુ સ્વાદુ પદે પદે. આ ભાગવતનું ગુણ છે કે પગ પગ ઉપર સ્વાદ વર્ધન કરે છે. હા, કોને સ્વાદ આવે? જેમ કીધું ને કે શેરડીનો રસ લગાતાર કન્ટિન્યુઅસલી પીવે તો શું થાય? ધીરે ધીરે પીડિયાનું પ્રભાવ ઓછું થતું જાય અને એવી રીતે શેરડીનો રસનું વાસ્તવિક સ્વાદ આવવા લાગે. એવી જ રીતે કથામાં ભલે રુચિ ના આવતી, ભલે મન નહીં કરતો, ઈચ્છા થાય કે ભાઈ ઉપડીને જઈએ. આજકાલ યુટ્યુબનો જમાનો છે, મોટા મોટા આચાર્યોનું બી કથા ઉપલબ્ધ છે. તો વ્યક્તિ વિચારે કે કેમ આપણે જઈને પગ તોડીએ, ઢીંચન તોડીએ, બેસીએ કલાક, એના કરતા સોફા ઉપર, બેડ ઉપર, બધી જગ્યા કથા ચાલુ કરીને સાંભળીએ ના, કેમ આટલું બધા જઈએ? પણ જ્યારે પૃથુ મહારાજની સભામાં પૃથુ મહારાજ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે ચતુષ્કુમાર આવ્યા. ત્યારે પૃથુ મહારાજે એક બહુ વિશિષ્ટ વાત કીધું છે. શું કહે છે કે જ્યારે ભગવાનના ભક્ત ભગવાનની કથાઓનું ગુણગાન કરે, ભગવાનનું લીલાઓનું ગુણગાન કરે તો ભગવાનના ચરણોમાં લાગેલું જે કેસર ચંદન છે એમના મુખથી નીકળે. હવે યુટ્યુબ ઉપર તો સ્ક્રીનમાંથી આવશે નહીં? આવશે? સ્ક્રીનમાં આવે કેસર ચંદન? નહીં આવે ને. એટલા માટે પ્રત્યક્ષ કથાની મહત્તા છે. પ્રત્યક્ષ કથામાં જ કેસર ચંદન નીકળે, અહીંયા નહીં નીકળતું. ભક્તોનું નીકળે, આપણે તો
ડ્રામા નહીં કહેતા કે ભાઈ ભક્ત નહીં બની શકતા તો ભક્ત બનવાનું ડ્રામા કરો. ભગવાન એટલા દયાળુ છે કે ડ્રામામાં બી પ્રસન્ન થઈ જશે. હા, જો પૂતનાથી પ્રસન્ન થઈ શકતા હોય તો આપણે નકલી ડ્રામા બી કરીએ ને ભક્ત બનવાનું, તો એનાથી બી પ્રભુ પ્રસન્ન થઈ જાય, એવા દયાળુ છે પ્રભુ. તો કરોતિ કર્ણ રમ્યાની, એવી લીલાઓ કરે છે. કુંતી મહારાણી પોતાની પ્રાર્થનાઓમાં કહે છે કે લોકો વિચારે છે, કોઈ કહે છે કે તમે પ્રભુ પ્રકટ થયા યદુવંશની કીર્તિ વધારવા માટે, અસુરોનો ઉદ્ધાર કરવા માટે, ધર્મનું સ્થાપના કરવા માટે, આ બધા અલગ અલગ કારણો કહે છે. હા, પણ હું કહું છું કે વાસ્તવિકતામાં તમે એટલા માટે પ્રકટ થયા છો કે જે તમે લીલાઓ કરશો એનું યુગ યુગાંતર સુધી ગાન થશે, અને યુગ યુગાંતર સુધી એ કથાઓનું શ્રવણ કરીને સંસારના જીવો પવિત્ર થયા કરશે. એટલા માટે તમે પ્રકટ થયા છો. હા, તો ભગવાને લીલા જ ના કરી હોય તો આ સન્ડે ફીસ્ટ પ્રોગ્રામ શાના માટે ગોઠવાય? શું ચર્ચા કરવા? તો ભગવાનની લીલા કરોતિ કર્ણ રમ્યાની મનોજ્ઞાની જન પ્રભુ. ભાગવતની એવી વિશેષતા છે. અમારો અનુભવ કહે છે કે અમે વિચારીને આવીએ કે આજે આટલું કથા સમાપ્ત કરવું છે, કદી નહીં થતું. એક જ શ્લોકમાં ફસાઈ જઈએ, એક જ શ્લોકમાં વ્યાખ્યા કરતા કરતા સમય વ્યતીત જતું રહે છે. હા, પણ એવું રસમય કથા જ છે કે એકથી એક લિંક બનતો રહે છે. આગળ કહે છે કે કથા સાંભળવાથી લાભ શું થશે? ફાયદો નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, બિઝનેસમેન, મળશે શું એ કહો પહેલા, પછી વાત બીજી કરજો. તો એના માટે પહેલા જ સુખદેવ ગોસ્વામીના સામે પરીક્ષિત મહારાજ આપણા જેવા લોકો માટે કે દર વખત મળશે શું વિચારીએ. કોઈ પણ કાર્ય કરવા પહેલા શું વિચારીએ? ફાયદો શું થશે? તો ફાયદો શું કહે છે? યશ શુણવતો અપયતિ અરતિ વૃતિષ્ણા. સુનવાથી, શું સાંભળવાથી? યત, યત મતલબ ભગવાનની કથાઓ સાંભળવાથી. સુણવતો અપયતિ, અપયતિ મતલબ જે ડિસ્ટેસ્ટ છે, આપણાને સ્વાદ નહીં આવતું ભગવાનના કથાઓમાં, એ સ્વાદ આવવા લાગશે. અરતિ અને તૃષ્ણા. સંસારમાં જીવોનું ફસાવાનું કારણ શું છે? તૃષ્ણા. તૃષ્ણા સંગ વિવર્જિતા. તૃષ્ણાના લીધે સંસારમાં આપણે ફસાઈ જઈએ. હમણાં જ અમે આવતા હતા, કેનાલ છે, પ્રભુજી કહેતા હતા કે ગાય ઉતરી ગઈ હતી 2-3 દાડા પહેલા નીચે કેનાલમાં. તો પછી ગૌશાળા વાળા, સેવા કરવા વાળા લઈ ગયા એને કાઢી. કેમ ગાય ઉતરી? તૃષ્ણા. શની તૃષ્ણા? ઘાસ ખાવાની તૃષ્ણા. ખાતા ખાતા એને ખબર જ ના પડી કે ક્યારે બોર્ડર ઉપર એકદમ આવી ગઈ અને પગ લપસ્યો અને શું થયું? સીધા કેનાલમાં. એ જ દશા આપણી બી થાય. આપણે એક લિમિટ, આપણે વિચારીએ કે નહીં આટલું કરીએ તો સુખ મળશે, આટલું કરીએ તો સુખ મળશે, અહીંયા પણ લીલી ઘાસ છે, અહીંયા પણ લીલી ઘાસ છે. ચરતા ચરતા આપણાને ખબર જ નહીં પડતી કે ક્યારે માયારૂપી ખાડામાં પડી ગયા. અને પડી ગયા પછી હાય હાય કરીએ કે અરે અમે તો માયામાં પડી ગયા છીએ. ભક્તોના સામે ઘણા વખત ગ્રહસ્થીઓ ભક્તો કહે કે પ્રભુજી અમે તો માયામાં છીએ. તો કોને કીધું તું માયામાં જવાનું? હા, બોર્ડર કોને ઉલ્લંઘન કરવાનું કીધું તું કે ભાઈ થોડું જ ઘાસ ખાઈને ચલાવી લે? તો નહીં, એકદમ કોર્નર સુધી ખાવાનું છે, છેલ્લે સુધી ખાવાનું છે. જો સુધી ખાડામાં પડી ના જઈએ તો સુધી આનંદ લેવાનું છે. તો ગીતામાં કૃષ્ણ શું કહે છે? ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા અપૃત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિદીયતે. ભોગ ઐશ્વર્યમાં લાગેલા વ્યક્તિનો કદી દ્રઢતા ભગવત ભક્તિમાં નહીં આવે. એટલે થોડું 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 થોડું. હા, આ કોમળ શબ્દ કહું છું કેમ કે કઠોર લાગી જાય કોઈને. હા, જેને ભોગ ઐશ્વર્યમાં આનંદ માણતો હોય એને ભૂલી જવાનું ભગવાન પ્રાપ્ત થશે. આ વાસ્તવિક શબ્દ છે. ભોગ ઐશ્વર્યમાં જે પણ આનંદ માણતો હશે કે હું ભોગ પણ કરીશ અને કૃષ્ણ બી મળી જશે. બ્રજમાં એક મહાત્માજી હતા. એ મહાત્માજી જોડે એક નવો સાધક ગયો. એ સાધક ગયો તો મહાત્માજીને પ્રાર્થના કરે છે કે મહાત્માજી, કોઈ પણ સાધુના જોડે જઈએ તો આશીર્વાદ નહીં માંગવાનું. શું માંગવાનું? ઉપદેશ માંગવાનું.
આશીર્વાદ તો મળે જ છે, ઉપદેશમાં મળે છે. લોકો જાય કે આશીર્વાદ આપો, અમારા છોકરાનું લગ્ન થઈ જાય, અમારું વિઝા મળી જાય અને પાસપોર્ટ મળી જાય. મહેસાણા આસપાસ એક શિવજી મહાદેવ ફેમસ થયા છે. હા, પાસપોર્ટ મહાદેવ, વિઝા મહાદેવ, કે જ્યાં તે અમેરિકા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, ના મળતું હોય તો ત્યાં જઈને સોમવાર 5 સોમવાર જઈએ તો આપણાને પાસપોર્ટ મળી જાય. ભગવાન બી વિચારતા હશે કે આ લોકો મને કયા કયા વસ્તુમાં નાખશે. હા, એ બી વિચારતા હશે. તો એ મહાત્માજી જોડે સાધક ગયા અને ઉપદેશની વાત કરી તો અમને કીધું કે મહાત્માજી થોડું ઉપદેશ આપો. કે જા, ઉપદેશ શું આપું, તું જા ભજન કર. કે નહીં, કૃપા કરો મારા ઉપર. કે ભજન કરવા આવ્યો છે? હા. પાકું ભજન કરવાની ઈચ્છા છે? કે હા. કે લડ્ડુ ગોપાલનું દર્શન કરેલું છે? કે હા. લડ્ડુ કે ગોપાલના બંને હાથમાં શું છે? હા ઋષિ, શું છે લડ્ડુ ગોપાલના હાથમાં? બોલો, દર્શન કરેલો છે ને લડ્ડુ ગોપાલના હાથમાં? શું છે એક બંને હાથમાં? શું શું છે? એકમાં લડ્ડુ છે, બીજામાં? બીજો કોઈ તમારા મોઢામાંથી કોઈ બીજા હાથમાં શું છે લડ્ડુ ગોપાલમાં? કે ખાલી લડ્ડુ જોઈને રહી ગયા, બીજું જોયું જ નહીં? શું હોય છે લડ્ડુ ગોપાલના બીજા હાથમાં? વાસુરી, મુરલી. તો લડ્ડુ ગોપાલ કે હા, લડ્ડુ ગોપાલનું દર્શન કર્યું છે. કે શું છે હાથમાં? કે લડ્ડુ છે અને બાંસુરી છે બીજા હાથમાં. કે લડ્ડુ ગોપાલ સૌથી મોટી શિક્ષા આપે છે. શું? કે લડ્ડુ જોવે તો આ મુરલી નહીં મળશે અને મુરલી જોવે તો લડ્ડુનો ત્યાગ કરવું પડશે. આપણે વિચારીએ બંને હાથમાં લડ્ડુ તો નહીં મળવાનું છે. એક હાથમાં વાસુરી છે, એક હાથમાં લડ્ડુ. તો વાસુરી લેવું હોય તો લડ્ડુનો વિચાર વિતૃષ્ણા કહે છે ને. કેવી રીતે વિતૃષ્ણા થઈશું? યશ શૃણવતો અપયતિ અરતિ વિતૃષ્ણા. જ્યારે ભગવાનની કથાઓ શ્રવણ કરીએ આપણે તો શું થશે? અરતિ, આપણી રતિ જતી રહેશે. વિતૃષ્ણા, તૃષ્ણાથી મુક્ત થઈ જઈશું. તૃષ્ણા સંગ વિવર્જિત. સત્વમ ચ શુદ્ધેદ અચિરેન પુંસામ. અને શું થશે? સત્વમાં સ્થિત થઈ જઈશું. અચિરેન, અચિરેન મતલબ ટૂંક સમયમાં. કેવો? ટૂંક સમયમાં, વધારે સમય નહીં લાગશે. તો કોઈ કહેશે કે ભાઈ પ્રભુજી, અમે તો 2 વર્ષથી કથા સાંભળીએ છીએ, 3 વર્ષથી સાંભળીએ છીએ, તમે કહો છો અચિરેણ તરત જ થઈ જશે, તો અમારું તો નહીં થયું. કેમ નહીં થયું? ઉદાહરણ, એક સ્ટોરી આવે છે. એક કથાવાચક હતા, કથા આયોજન ગામડામાં કરાયા, ભાગવત કથા રાખવામાં આવ્યું હતું ગામડામાં. તો બધા લોકો ભેગા થતા. એક વ્યક્તિ સૌથી પહેલા આવતો અને સૌથી છેલ્લે જતો. તો વક્તા બિચારા બહુ, વક્તાને શું હોય, વક્તાને આનંદ ક્યારે થાય? જ્યારે શ્રોતા લોકો બહુ ધ્યાનથી સાંભળતા હોય ને કથા, તો બહુ આનંદ થાય છે. જ્યારે ધ્યાનથી નહીં સાંભળતા અને વિક્ષેપ થાય ને કથામાં, તો વક્તાને આનંદ નહીં આવતો. તો એ વક્તાને બહુ આનંદ આવ્યો કે ભાઈ જબરો વ્યક્તિ છે, સૌથી પહેલા આવે અને સૌથી છેલ્લો જાય, બહુ ઇન્ટરેસ્ટથી સાંભળે છે. સપ્તાહ સમાપ્ત થઈ, છેલ્લે જઈને એ વ્યક્તિને મળ્યો કે તમે યાર બહુ સરસ સાંભળો છો. મને બહુ આનંદ થયું. તમારા કલયુગ જેવા યુગમાં તમારા જેવા ભક્તને જોઈને આનંદ થયું કે તમે આટલું ધ્યાનથી કથા સાંભળો છો, કે સૌથી પહેલા આવો અને સૌથી છેલ્લે જાઓ. તો કે મહારાજ આવી વાત નહીં, વાસ્તવિકતામાં આ જે પાથરનું છે ને એ મારું છે. તો પાથરવા મને સૌથી પહેલા આવવું પડે અને સૌથી છેલ્લે રહેવું પડે, વાળીને લઈ જવા. તો કથામાં ધ્યાન નથી. ક્યાં ધ્યાન છે? પાથરણામાં. આપણે બધા અહીંયા કથામાં બેઠેલા છીએ, કેટલા લોકો કથામાં છે? કોઈ કહેશે કે ભાઈ 30-40 લોકો છે, પણ રિયલમાં કેટલા કથામાં છે?
કોઈના મનમાં ચાલે છે કે કાલે સોમવાર છે, ડ્યુટી જોબ જવાનું છે, હા, બોસને ટાર્ગેટ આપ્યું હતું, પૂરું થયેલું નહીં, હા, આ કસ્ટમરનું ડિઝાઇન કરવાનું હતું, ઇન્ટિરિયર આ રહી ગયું છે, હા, બરોબર છે કે નહીં? માતાઓના મગજમાં ચાલતું હશે, અરે કરિયાણું સમાપ્ત થઈ ગયું છે, હા, શાકભાજી લાવી છે, કાપેલું નહીં, હજુ કાપવાનું છે, વાસણ બાકી છે ઘરમાં, કામવાળી કાલે આવવાની નહીં, હા, તો શું થાય? કથા ઓમ સાઈડમાંથી જતી રહે, કથા અંદર પ્રવેશ ના કરે. કેમ? આપણે કથામાં બેસીને આપણું નેટવર્ક દોડાઈએ છીએ. તો વાસ્તવિક કથા આપણે સાંભળી નહીં, એટલા માટે વિતૃષ્ણા નહીં થયા. વાસ્તવિક જયારે કથા સાંભળીએ, યશ શુણવતો અપયતિ અરિતિ વિતૃષ્ણા સત્વમ ચ શુદ્ધેદ અચિરેન પુંસામ. બહુ ટૂંક સમયમાં અચિરેન આવી અવસ્થા થઈ જાય. આગળ શું થાય? ભક્તિ હરો તત્પુરુષે ચ સખ્યમ. અને ભગવાનના પ્રતિ ભક્તિ પ્રાપ્ત થાય, અને તત્પુરુષે મતલબ જે ભગવાનના ભક્તો છે એમના જોડે મિત્રતા થઈ જાય. ભક્તિ હરો તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારમ વદમન્યસે ચેત. આ બધું લાભ છે કથા સાંભળવાનો. કથા તો હવે લાભમાં 15 મિનિટ થઈ ગયું. 15 મિનિટ નહીં, અડધો કલાક થઈ ગયું. ક્યારે સમાપ્તિ ક્યારે કરવાનું છે ને વાર? હા, તો આ લાભ છે ભગવાનની કથાઓ સાંભળવાનો. એટલે સુખદેવ ગોસ્વામીને પરીક્ષિત મહારાજ પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે જે આગળ ભગવાનને બાલ લીલાઓ કરી એને બી મને થોડું સંભળાવો તો બહુ આનંદ આવે મને. તો સુખદેવ ગોસ્વામી કથા સાંભળવાનું પ્રારંભ કર્યું. કથા સંભળાવતા સંભળાવતા શકટાસુરનું ઉદ્ધાર, તૃણાવર્તનું ઉદ્ધાર એ બધાનું થયું. એના પછી 8મા અધ્યાયમાં ભગવાનનું નામકરણ લીલાનું વર્ણન કરે છે સુખદેવ ગોસ્વામી. સુખદેવ ગોસ્વામી કહે છે, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવ દ્વારા પ્રેરિત થઈને ગર્ગાચાર્યજી જે પુરોહિત હતા યદુઓના, એ વ્રજમાં આવ્યા છે. વસુદેવજીએ પ્રાર્થના કરી ગર્ગાચાર્યને કે મારા બંને પુત્રો ગોકુલમાં રહે છે, તમે જાઓ એમનું નામકરણ કરો, સંસ્કાર કરો. આજે સંસ્કાર તો લોપ થઈ ગયો. આજે કોઈ આચાર્ય દ્વારા નહીં, આજે ટીવી સિરિયલ દ્વારા નામકરણ કરવામાં આવે. ક્યોંકિ જૂનું થઈ ગયું. સાસ ભી કભી બહુ થી અત્યારે ચાલે છે નહીં? જૂનું સિરિયલ છે હતું, એમાં જે નામ હતું ને એ બધા છોકરાઓનું નામ થઈ જતું. હવે જે સિરિયલ આવતું હશે એ નામ થઈ જાય લોકોનું. ચિંટુ, પિન્ટુ, રિન્ટુ, મિન્ટુ, ટિંકુ, પિંકુ. જે નામનું કોઈ અર્થ જ નહીં, કોઈ કામનું જ નહીં. અજામિલના લીલાથી આપણે જોઈએ કે જો ભગવાનનું સંબંધિત નામ રાખીએ તો ખાલી પુત્રને બોલાવવામાં આવતી એને વૈકુંઠ પ્રાપ્તિ થઈ ગઈ ભગવદ ભજન કરીને. કેટલું લાભ થયો. પણ આપણે નામ કેવું રાખીએ? જે નામ સાંભળીને યમદૂત નહીં આવતા હશે તો એ આવી જશે કે આને પહેલા લઈ ચલો. આવું નામ રાખ્યું છે. તો નામકરણ સંસ્કાર છે. બધા સંસ્કારો બાળકોનું થાય તો એ સંસ્કાર વાળા બાળકો ગુણવાન થાય. અત્યારે કેમ ભક્તિનો પ્રચાર કરવો બહુ કાઠું પડે છે? કેમ કે સંસ્કાર જ નહીં થયા. ના ગર્ભાધાન સંસ્કાર થયું, જાતકર્મ સંસ્કાર ન થયું, નામકરણ સંસ્કાર ન થયું, અન્નપ્રાશન સંસ્કાર ન થયું, કોઈ સંસ્કાર જ નહીં. બસ 3 સંસ્કાર હવે થઈ ગયા છે. કેવું? હેપી બર્થડે સંસ્કાર, અને હેપી મેરેજ ડે સંસ્કાર, અને ત્રીજો સેડ ડેથ ડે સંસ્કાર. 3 વસ્તુ રહી ગઈ છે. બીજો સંસ્કાર વચ્ચેના બધા ધોવાઈ ગયા. તો નામ સંસ્કાર કરવા માટે એમને નિવેદન કર્યું કે ગર્ગાચાર્યજી, તમે આચાર્ય છો યદુઓના, પણ તમે જશો ના તો બહુ ગુપ્ત રીતેથી કરજો. મારા જ પુત્ર છે, તમે બી જાણો છો, પણ આ વસ્તુ વ્યક્ત નહીં કરતા નંદ બાબાને
કે હું વસુદેવના પુત્ર છે, કૃષ્ણ ને બલરામ બંને. વસુદેવ ને બલરામજી તો છે જ, પણ વ્યક્ત કરવાનું નહીં, અલક્ષિત રૂપમાં એમનું નામકરણ સંસ્કાર કરવાનું છે એવું પ્રાર્થના કરી. તો એવું પ્રાર્થના સાંભળીને ગર્ગાચાર્ય વ્રજમાં ગયા છે. વ્રજમાં ગયા તો વાસ્તવિકમાં ગ્રહસ્થ ધર્મ બહુ જટિલ છે અને સરળ બી છે. પાલન કરો તો સરળ છે, નહીં કરો તો બહુ જટિલતામાં બી નાખી દે. એક ગ્રહસ્થનું કર્તવ્ય છે કે એના ઘરમાં કોઈ સાધુ આવ્યું હોય તો એનું યથોચિત સ્વાગત સત્કાર કરવું જોઈએ. અતિથિ દેવો ભવ, અતિથિને દેવતા કહેતા તો જે ભગવાનના ભક્ત સાધુ છે એને શું પદ આપશો? કોઈ પણ અતિથિને શું કહેવાય? દેવો ભવ. અતિથિનું સ્વાગત સત્કાર યથોચિત થાય. અતિથિ મતલબ જે તિથિ બતાવીને આવે નહીં, ઇન્ફોર્મ કરીને નહીં આવે. અત્યારે તો ઇન્ફોર્મ કર્યા વગર કોઈ આવી જાય તો દુશ્મન લાગે. ઇન્ફોર્મ કર્યા વગર તો અત્યારે જમાનો જ જતો રહ્યો કે ઇન્ફોર્મ કરવું પડશે. પહેલા જ 2-4 ફોન ખખડાવવું પડશે કે ભાઈ આવું છું. અતિથિ મતલબ જે તિથિ વગર આવે, જે પ્રી ઇન્ફોર્મેશન વગર આવે એને કહેવાય અતિથિ. અને જ્યારે આવો અતિથિઓનું સ્વાગત સત્કાર થતું તો એનાથી પુણ્ય પ્રાપ્ત થતું ગ્રહસ્થ વ્યક્તિને. એને જે વ્યક્તિએ પુણ્ય કરેલા હતું એ પ્રાપ્ત થાય. કયા વ્યક્તિએ? અતિથિએ જે પુણ્ય કર્યો હશે ને એનું સ્વાગત સત્કાર કરવાના કારણે આપણાને પુણ્ય પ્રાપ્ત થાય. અને જો અતિથિનું પ્રોપર રૂપથી સ્વાગત સત્કાર ના થાય તો આપણું પુણ્ય લઈ જાય જોડે. તો વિચાર કરો અત્યારે કેવું સત્કાર થઈ રહ્યો છે અતિથિનો. એક દિવસથી બીજો દિવસ રોકાઈ જાય અતિથિ તો દુશ્મન લાગવા લાગે કે ભાઈ આ ક્યારેક જશે. પરિવારીજનો બી દુશ્મન લાગવા લાગે. ગુરુ મહારાજ કે જ્યારે ગયડા થઈ જાય ને વ્યક્તિ, ખાટલા બહાર પડેલું હોય, જગ્યા રોકતું હોય ખાટલા, તો વહુ પ્રાર્થના કરે કે આ ગયડો ક્યારે મળશે અને ખાટલો ક્યારે ખાલી કરશે. આવું પ્રાર્થનાઓ લોકો કરે છે. પંજાબીમાં મહારાજજી કહે છે, પંજાબીમાં કે બુઢા મરદા નહીં અને ખટિયા છડતા નહીં. મતલબ બુઢા ગયેલો વ્યક્તિ મરતો પણ નહીં અને ખાટલો છોડતો પણ નહીં. તો અતિથિનો સત્કાર થવું જોઈએ. તો નંદ મહારાજ વાસ્તવિકમાં ગ્રહસ્થ છે. એમને જોયું કે ગર્ગાચાર્ય આયા છે. તમ દૃષ્ટ્વા પરમ પ્રીત પ્રત્યુત્થાય કૃતાંજલિ અનાર્થૌ અક્ષોજમ જીયા પ્રાણીપાતુર સર્વ. કે અધોક્ષજ મતલબ જે ભગવાન સાક્ષાત છે એવા સ્વરૂપમાં એમનું સ્વાગત કર્યું કે સાક્ષાત ભગવાન આવ્યા છે મારા ઘરે. એવા સન્માનથી સત્કારથી એમને સ્વાગત કર્યું અને ગુણગાન કરે છે. કહે છે મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ દીન ચેતસામ નિશ્રેયસાય ભગવન કલ્પતે નાન્યથા ક્વચિત. મહદ વિચલનમ મતલબ મહાત્મા લોકો ભ્રમણ કરે છે. મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ દીન ચેતસા. મહાત્માઓ વિચરણ કરીને ગ્રહસ્થોના ઘરમાં જાય છે. એનાથી શું થાય? નિશ્રેયસાય ભગવાન કલ્પતે નાન્યથા ક્વચિત. કે એ પર કલ્યાણ માટે જે દીન ચેતસામ જે ગ્રહસ્થમાં પડેલા વ્યક્તિઓ છે એમના ઉપર કૃપા કરવા માટે ભગવાનના ભક્તો સાધુઓ મહાત્માઓ વિચરણ કરે છે. એટલે નહીં કહેતા સાધુ તો ચલતા ભલા. કેમ સાધુ ચાલતો જ રહે? એક જ જગ્યા સ્થિર થઈ જાય તો એટલા જ લોકોનું કલ્યાણ થાય. પણ સાધુ ચાલતો રહે તો શું થાય? જેટલા લોકો સંપર્કમાં આવશે એટલા લોકોને થોડું થોડું ભક્તિ, થોડું થોડું નામ સ્મરણ કરાવીને જશે આગળ. પ્રભુપાદજી વૃંદાવનમાં જ રહ્યા હોય, દામોદર મંદિરમાં, શું ચિંતા હતી બોલો? જે ગઈડપણમાં લોકો પોતાનું પ્રાણ ત્યાગવાની ઈચ્છાથી વ્રજમાં જાય છે કે અંત સમયમાં ભગવાનના ધામમાં પ્રાણ ત્યાગીશું તો શું થશે? ભગવાનનું ધામ મળશે. એ ગઈડપણમાં પ્રભુપાદજીએ વ્રજધામનો ત્યાગ કરીને કલિયુગની રાજધાની ન્યુયોર્કમાં, અમેરિકામાં ગયા. શના માટે? મહદ વિચલનમ. મહદ વિચલનમ નૃણામ ગૃહિણામ જીન ચેતસામ.
દીન ચેતસામ મતલબ ભલે ગૃહસ્થીઓને લાગતો હોય કે અમે સુખી છીએ, પણ વાસ્તવિકતામાં ગ્રહમ અંધ કૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુને શું કહે? હા, વનમ ગતો યદ હરિમાશ્રયેત, વનમાં જાઓ, શું કરો? હરિનો આશ્રય લો. પણ હવે વન તો છે નહીં, શું કરવાનું? હા, ભક્તિ વિનોદ ઠાકોર કહે છે ગૃહસ્થી ભક્તો માટે કે ગૃહે થાકો વને થાકો સદા હરિ બોલે ડાકો. ઘરમાં રહો કે વનમાં રહો, સદા શું થવું જોઈએ? હરિ બોલે ડાકો, હરિનું નામ લેતા રહો. એ મુખ્ય વાત છે. હા, વનમાં ગયા અને વનમાં જઈને વિચાર કર્યો કે સારી જમીન છે, હા, એકદમ રેટ આવે એવું લાગે છે, આનું બિઝનેસ કરીએ તો બહુ મજા આવશે. એક બ્રાહ્મણ, એક વ્યાપારી હતા. વ્યાપારી બિચારા રુચિ નતું ભજનમાં, વ્યાપારમાં બહુ રુચિ હતું. ધીરે 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 કરીને ગયડા થઈ ગયા. એમના બાળકોને થયું કે ભાઈ આ અમારા પિતાજીને કોઈ જ્ઞાન આપે તો સારું. તો એમને એક બ્રાહ્મણને નિયુક્ત કર્યા. બ્રાહ્મણને પ્રાર્થના કરી કે આમને તીર્થયાત્રા થોડું કરાવી દો, હવે અંત સમય આવે છે નિકટ, ક્યારે મૃત્યુ થશે, અને થોડું ઉપદેશ આપજો. તો એ બ્રાહ્મણ લઈને નીકળ્યા, અલગ અલગ તીર્થોમાં ગયા. ભ્રમણ કરતા કરતા કાશી પહોંચ્યા. કાશી જ્યારે પહોંચ્યા, કાશીમાં એક ઘાટ છે જ્યાં 24 hours મુર્દા શરીર બાળવામાં આવે છે. હા, શું નામ છે એનું? હા, મણિકર્ણિકા ઘાટ. મણિકર્ણિકા ઘાટ ઉપર 24 hours. એકચ્યુઅલમાં સૂર્યાસ્ત થયા પછી અંતિમ ક્રિયા ના થવું જોઈએ. સૂર્યાસ્ત થઈ જાય ને તો અગ્નિ નહીં દાન આપવું જોઈએ, એ વ્યક્તિની દુર્ગતિ થાય. અત્યારે તો આધુનિક જમાનો છે, પતાવો ભાઈ, ખતમ કરો, ઘરથી ખાલી કરો, એવું જ થઈ ગયું છે. સાંજ હોય કે સવાર હોય કે રાત હોય, બસ બાળવાનું કરે છે, કોઈના ઘરે મૃત્યુ થાય ના. સૂર્યાસ્ત થઈ ગયો હોય તો કદી અંતિમ ક્રિયા કરાય નહીં. એક દિવસ ઘરમાં રાખો, નેક્સ્ટ દિવસ મોર્નિંગમાં કરો. તો એમને લઈને એ મણિકર્ણિકા ઘાટ ઉપર ગયા. આ એક કન્ટિન્યુઅસ લાશ, એક લાશ બળી, બીજી લાશ બળી. જોઈને એ વ્યાપારી જે હતા ગયડા, એ રોવા લાગ્યા, બહુ દુઃખી થયા, રોવા લાગ્યા. બ્રાહ્મણને લાગ્યું કે મારું ફોર્મ્યુલા કામ કરી ગયું છે. હા, આમના ઉપર બિચારા ઇમોશનલ થઈ ગયા છે, હવે ભજનમાં વળી જશે. તો બ્રાહ્મણ પૂછે છે શું સમજણ પડી? કે મારું આખું જીવન વ્યર્થ જતું રહ્યું. બ્રાહ્મણ ખુશ થાય છે, તીર એકદમ નિશાના ઉપર લાગ્યું છે. મારું જીવન એકદમ વ્યર્થ જતું રહ્યું, હું આખો સંસારમાં વ્યાપાર કરતો રહ્યો, એમાં મારું જીવન જતું રહ્યું. એના કરતા સૌથી શ્રેષ્ઠ બિઝનેસ છે આ લાકડાનું બિઝનેસ. શમશાન ઘાટ ઉપર લાકડાનું બિઝનેસ કર્યા હોય તો કદી મંદી જ ના આવે. મંદી આવે એમાં તેજી જ તેજી હોય. કોરોના જેવું બીમારી આવી જાય તો હજુ તેજી વધી જાય. તો વ્યાપારી હતા બેચારા, એ ત્યાં બી બિઝનેસ કરવા લાગ્યા. એટલે વનમાં કે વન, ત્યારે વનમાં ક્યાં જઈએ? વનમાં જશો તો પ્લોટિંગ કરવા લાગશો કે મસ્ત પ્લોટ દેખાય છે, અહીંયા પ્લોટિંગ કરીએ, મસ્ત બંગલો બનાવીએ, એને શું કહેવાય? ફાર્મ. હા, ફાર્મ હાઉસ બનાવીએ જંગલમાં. એટલે જંગલમાં જવાનું નહીં, શું કરવાનું? ગૃહે થાકો વને થાકો સદા હરી બોલે ડાકો. કે ઘર મેં રહો કે વનમાં રહો, શું કરવું જોઈએ? ભગવાનનું ભજન. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પ્રાર્થના કરે છે આનંદ મહારાજ કે તમે બહુ જ્યોતિષના જ્ઞાતા છો. જે જ્યોતિષ આ ગણના બધું કરવામાં આવે ને, આના લેખક જે છે એ કોણ છે? ગર્ગાચાર્ય. એના મુખ્ય આચાર્ય એ છે, એમને જ લખ્યું છે. તો એ કહે, એમને લાગ્યું કે આટલું મારું સૌભાગ્ય છે, આટલા મહાન ભક્ત અને જોડે જોડે જ્યોતિષના એટલા મોટા જ્ઞાતા આવ્યા છે, તો આમના જોડે નામકરણ કરાવીએ. પ્રાર્થના કરી નંદ મહારાજે કે મારા બાળકોનું નામ રાખો તમે. તો ત્યારે કહે છે ગર્ગાચાર્યજી, યદુ નામહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વદા. કે હું યદુઓનું આચાર્ય છું, આ બધી જ જગ્યા વિખ્યાત છે.
જો હું તમારો પુત્રોનું નામ રાખીશ અને એના પછી ઉત્સવ તો થશે, કેમ કે આ તો સિક્રેટલી નહીં થાય. નામકરણ સંસ્કાર સિક્રેટલી નહીં થતું, ઓપનલી થાય, સેલિબ્રેશન હોય કે આજે નામ રાખવામાં આવ્યું છે, કે ઉત્સવ થશે તો બધાને ખબર પડી જશે કે ગર્ગાચાર્ય એ નામ રાખ્યું છે નંદ મહારાજના પુત્રોને. તો શું થશે? સુતમ મયા કંસમ પાપ મતિ સખ્યમ તવ ચાનક ધુંધુભે. કે જ્યારે કંસને ખબર પડશે કે નંદ મહારાજના સંતાનોનું નામ ગર્ગાચાર્યએ રાખ્યું છે, તો એને ડાઉટ થશે અને તમારા પુત્રોની એ હાનિ કરશે, વધ કરવા આવશે. કેમ? નંદ મહારાજ પ્રશ્ન કરે કે કેમ વધ કરવા આવશે? તો એ તો મારા પુત્રો છે, એ થોડી વસુદેવજીના પુત્ર છે. ભવિષ્યવાણી તો વસુદેવના પુત્ર રૂપમાં થઈ છે ને, તો એ તો મારા પુત્ર છે. કે કહે છે કે તમે કંસ પાપ મતી. કારણ શું છે? કે કંસ પાપ મતી છે. જેની મતીમાં પાપ હોય એ વ્યક્તિ શું કરે અને શું ડિસિઝન લેશે એની કોઈ કન્ફર્મેશન કરી શકાય નહીં. એ કયા દિશામાં હેડશે કોઈ કહી ના શકે. એ કંસે પાપમતી સખ્યમ તવ ચાનક દુંદુભી. એ પાપમતી છે અને તમારી મિત્રતા છે વસુદેવજી જોડે. વસુદેવજી ભાઈ હતા બંને, ખબર છે? વસુદેવજીના પિતાજી શૂરસેન મહારાજ. શૂરસેન મહારાજ ક્ષત્રિય હતા. એમની બે પત્નીઓ, એક પત્ની હતી ક્ષત્રાણી, એના પુત્ર થયા વસુદેવજી. એક પત્ની હતી વૈશ્ય, એ વૈશ્યની પુત્ર થયા નંદ મહારાજ. આદિ 5 ભાઈઓ. પિતા એક જ છે, માતા અલગ અલગ છે. તો તમારું સંબંધ બી છે અને મિત્રતા બી છે. તો શું થશે? એમને ડાઉટ થશે કે વસુદેવજી ગમે તે કરીને પોતાને પુત્રને પહોંચાડી દીધું છે, એટલે તમારા પુત્રોની હિંસા કરવા માટે એ આવશે. દેવ ક્યાં અષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવિતુમર હતી. કેમ કે કંસને કોન્ફિડન્સ છે કે દેવતાઓની ભવિષ્યવાણી છે કે અષ્ટમ ગર્ભ મારશે તો અષ્ટમ ગર્ભથી પુત્રી ના પ્રાપ્ત થઈ શકે, એટલે એને અહીંયા ડાઉટ આવશે, એટલે તમારા પુત્રની હાનિ થશે, એટલે આ વિચાર તમે ત્યાગી દો. તો નંદ મહારાજ કહે છે કે નંદ મહારાજને વિચલન થવા લાગ્યું કે આટલું સુઅવસર છે, આટલા મહાત્મા આવ્યા છે, એમને એમ જતા રહે છે નામકરણ કરવા વગર, તો મારું દુર્ભાગ્ય છે. તો એમને વ્યક્તિ આઈડિયા વિચારે ને અલગ અલગ. તો નંદ મહારાજ કહે છે કે અલક્ષિતો અસ્મિન અહસી મામકૈરપી ગોવ્રજે કુરુ દ્વિજાત સંસ્કારમ સ્વસ્તિ વાચન પૂર્વકમ. કે હે ગર્ગાચાર્યજી, તમે અલક્ષિત, અલક્ષિત મતલબ સિક્રેટલી, ટોપ સિક્રેટ મિશન હોય ને, ટોપ સિક્રેટ રાખો કે આ નામકરણ સંસ્કાર આપણે ક્યાં કરીએ? આ ગોષ્ઠમાં જ, ગૌશાળામાં જ કરી દઈએ, અને કોઈ ઉત્સવ નહીં કરીશું, અને મારા સંબંધીઓને બી નહીં કહીશું કે આ નામ ગર્ગાચાર્યજી આપ્યા છે. એટલું સિક્રેટ રાખવાનું વચન આપ્યા. અને ગર્ગાચાર્ય તો આયા જ તા નામ રાખવા. વસુદેવજીની પ્રેરણા બી હતી અને એમને બી આનંદ હતો કે મને સાક્ષાત પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણનું નામ વ્યક્ત, નામકરણ નહીં, નામ વ્યક્ત કરવાનું કામ હતું. કૃષ્ણ તો નામ પહેલાથી છે, અનાદિર આદિર ગોવિંદે ગોવિંદ સર્વ કારણ કારણમ. અનાદિ છે કૃષ્ણ. આ નામ કોઈ નવો નથી. એવું નહીં કે દ્વાપર યુગમાં ગર્ગાચાર્ય નામ રાખ્યો ત્યારે જ કૃષ્ણ નામ થયો. ના, અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ, અનાદિ છે. બધા પ્રભુપાદજી કહેતા કે ઇફ યુ ગો બેક ઇન યોર ફેમિલી લિનિએજ, ધ લાસ્ટ પર્સન સ્ટેન્ડિંગ વિલ બી કૃષ્ણ. તમારા પરિવારમાં પિતાના પિતા પાછળ પાછળ જતા રહેશો તો જે છેલ્લો વ્યક્તિ મળશે ને એ કોણ મળશે? કૃષ્ણ. કેમ કે બધાની શરૂઆત ક્યાંથી છે? કૃષ્ણ છે. તો એમને એવું નિવેદન કર્યું કે તમે સિક્રેટલી રામ રાખો, કોઈ સંબંધીઓને કોઈને નહીં બોલાવીશ, મારા બાળકો અને એમની માતાઓ અને હું, બસ, અને તમે, બસ, એનાથી આગળ બીજો કોઈ વ્યક્તિ રહેશે નહીં ગોષ્ઠમાં. તો ત્યારે ગર્ગાચાર્ય પ્રસન્ન થઈને સૌથી પહેલા બલરામજીને ખોડામાં લીધું, આનંદિત થયા. ભગવાનને ખોડામાં લેવાનું સૌભાગ્ય, સમજો છો? કોઈને અર્ચા વિગ્રહની સેવા પ્રાપ્ત થઈ જાય તો આનંદિત થઈ જાય છે.
વિગ્રહોને સ્પર્શ કરવાનું સુખ મળી જાય તો આનંદિત થઈ જાય છે કે આજે મને જગન્નાથજીને ઉપાડવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને અહીંયા તો સાક્ષાત બોલવા ચાલવા વાળા સાક્ષાત બલરામજી ઉપસ્થિત છે તો એ આનંદનું આપણે પરિભાષા જ નહીં કરી શકતા, નહીં વર્ણન, શબ્દોમાં નહીં વર્ણન કરી શકતા. જેને એ અનુભવ થયું હોય ને એ વર્ણન કરી શકે. આપણે તો શું વર્ણન કરી શકીએ, શબ્દોનું જાળ કરી શકીએ, પણ એ વર્ણન અપૂર્વ છે. બલરામજીને ખોળામ લે છે, ખોળામ લઈને કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમ્યાંશુ હૃદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાધિક્ય બલમ વિદુઃ યદુનામોત્તમો ભાવાત સંકર્ષણ મુષ્યંત્યપિ. અયમ હિ રોહિણી, આ જે રોહિણીનો પુત્ર છે, આ બધાને આનંદ આપશે, બધાને રમણ કરાવશે, એટલે એનું નામ શું છે? રામ. બલ અધિક્ય છે, બલમાં અધિકતા છે, એટલે એમનું નામ એક બલ બી થશે. એટલે કમ્બાઈન થઈ ગયું બલ રામ. પછી કીધું કે યદુ નામ, યદુઓના અને ગોપોના વચ્ચે આ લિંકનું કામ કરશે. બંને વચ્ચે કોઈ દિવસ બગડશે તો આ લિંકનું કામ કરશે, એટલે એમને નામ સંકર્ષણ બી છે. એવું વ્યક્ત નહીં કર્યું કે આ દેવકીના પહેલા પુત્ર હતા, દેવકીના ગર્ભમાંથી સંકર્ષણ કરીને ગર્ભ ટ્રાન્સફર. અત્યારે આ ટેકનોલોજી નથી. એવું છે ટેકનોલોજી કે ભાઈ સરોગેસીથી થઈ જાય સંતાન ઉત્પન્ન, પણ કોઈના ગર્ભમાંથી સંતાન કાઢીને બીજાના ગર્ભમાં સ્થાપિત કરવું આ ટેકનોલોજી નહીં. આ ટેકનોલોજી કોના જોડે છે? યોગમાયા જોડે. આપણે થોડી થોડી ટેકનોલોજી વિકસિત કરીને વિચારીએ કે અમારે જેવું તો જ્ઞાતા કોઈ નહીં. ભાઈ બધાના પપ્પા કોણ છે? ફાધર, ફાધર ઓફ ઓલ બીંગ્સ, બધાના પિતા એ છે. તો બધું જ ટેકનોલોજીનું શોધ કાર્ય, આપણે શોધ કાર્ય કરીએ. શું કરીએ? રિસર્ચ કરીએ. કોઈએ મૂકેલું હોય ત્યારે રિસર્ચ કરાય ને, કોઈએ મૂકેલું જ ના હોય તો શું રિસર્ચ કરશો? આપણે સર્ચ કરીએ ને ઓનલાઈન, ગૂગલ કરીએ, સર્ચ કરીએ. કોઈએ પહેલા મૂકેલું છે એના બાબતમાં ઇન્ફોર્મેશન, એટલે આપણે સર્ચ કરીએ. આપણે બનાવતા નહીં ને. એવું ભગવાને બધું ટેકનોલોજી વિકસિત કરેલી છે. તો આવી રીતે બલરામજીનું નામ થયું. આગળ કહે છે, આસન વર્ણાસ્ત્રયો યાસ્ય ગૃણતો અનુયુગમ તનો શુક્લો રક્ષ તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગત. કે આજે તમારો પુત્ર કૃષ્ણ છે એ 3 વર્ણમાં પૂર્વ અવતારોમાં જન્મ લઈ લીધું છે. કેવા? આસન વર્ણ સ્ત્રયો યાસ્ય ગૃણતો અનુયુગમ તનુ શુક્લો, શુક્લો મતલબ સફેદ વર્ણમાં, વ્હાઈટ, રક્ત લાલ વર્ણમાં, તથા પીત ઇદાનીમ કૃષ્ણદામ ગત. પીત મતલબ ભવિષ્યમાં થવાનું છે. પીત કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ. ભવિષ્યવાણી છે આમાં. ઇદમ પીત, પીત વર્ણમાં કોઈ અવતાર નહીં થયું બીજું. કોણ, કયા અવતાર છે? એટલે આપણે ગૌરાંગ મહાપ્રભુ જે છે એ પીત વર્ણમાં આયા. આગળ કહે છે ઇદાનીમ કૃષ્ણ નામ ગતા. એ જ જે 2 પહેલા લઈ લીધું છે, એક ભવિષ્યમાં લેશે, અને આજે અત્યારે કૃષ્ણતામ ગત શ્યામ વર્ણમાં પ્રકટ થયું છે. એવું વર્ણન કરીને આગળ કહે છે, પ્રાગ્યમ વાસુદેવસ્ય ક્વચિત જાતસ્ત્વાત્મજ વાસુદેવૈતિ શ્રીમાન અભિજ્ઞ સંપ્રચક્ષતે. હવે જે નંદ મહારાજ છે બિચારા ભોલા બાળા છે, પોલિટિક્સ જાણતા નહીં. આ ગર્ગાચાર્ય તો પોલિટિકલ નેતાઓના ગુરુ છે, તો થોડું થોડું એમને બી ખબર પડી ગઈ એ પોલિટિક્સ. તો એમને વ્યક્ત નતું કરવાનું કે વસુદેવજીના પુત્ર છે. શું વ્યક્ત કરવાનું હતું? કે તમારા જ પુત્ર છે. પણ શું કહે છે કે પ્રાગ્યમ વાસુદેવસ્ય, કોઈ સમય પહેલા આ વસુદેવજીનો પુત્ર હતો, એટલે એનું નામ શું થશે? વાસુદેવ. એવું નહીં કહેતા કે હમણાં જ તમારે ત્યાં આવ્યા પહેલા ક્યાં પ્રકટ થયા હતા? વસુદેવજીના ત્યાં, અને ટ્રાન્સફર થઈને અહીંયા આયા છે. વસુદેવ ઇતિ શ્રીમાન અભિજ્ઞ સંપ્રચક્ષતે. એને વાસુદેવ નામથી જાણવામાં આવશે, કેમ કે કોક સમયમાં
એ વસુદેવજીના ત્યાં પ્રકટ થયા છે. આગળ કહે છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય ચ ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જન, કે હું જાણું છું, બીજા લોકો નહીં જાણતા કે તમારા પુત્રનું બહુની સંતિ નામાની, અલગ અલગ ઘણા બધા નામ છે, અલગ અલગ ક્રિયાઓથી, એની લીલાઓથી. ગિરિવરધારી, ગોવર્ધનધારી, મધુસૂદન, અલગ અલગ નામ, જે જે લીલાઓ કરે છે ભગવાન એ પ્રકારે એમનું નામ થયા કરે છે. તો એવું વર્ણન કર્યા, એમને વ્યક્ત નહીં કર્યા કે આ તમારા પુત્ર નહીં. વાસ્તવિકતામાં આચાર્યોની ટીકામાં એક ખ્યાલમાં આવે છે કે આચાર્યો કહે છે કે એવું નહીં કે નંદ મહારાજના પુત્ર કૃષ્ણ નથી, કૃષ્ણ નંદ મહારાજ અને યશોદા નંદન બી છે. કેવી રીતે કે જ્યારે કૃષ્ણ પ્રકટ થયા વસુદેવજીના ત્યાં જેલમાં, એ જ સમય અહીંયા યશોદા મૈયાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. યશોદા મૈયા બેહોશ થઈ ગયા હતા, એમને ખબર ના પડી. અને નંદ મહારાજના મહેલમાં જ્યારે વસુદેવજી આયા, એમને પુત્રીને ઉપાડ્યા, કૃષ્ણને મૂક્યા, એમને જોયો નહીં કે બીજો પુત્ર બી બાજુમાં છે. પછી શું થયું? વસુદેવજીના કૃષ્ણ, વસુદેવ નંદન કૃષ્ણ, નંદ નંદન કૃષ્ણ બંને ભેગા થઈ ગયા, એસેમ્બલ થઈ ગયા. એટલે નંદ મહારાજ બી વાસ્તવિક પિતા છે, એવું નહીં ખાલી પાલન કરતા પિતા છે, વાસ્તવિક પિતા નંદ મહારાજ બી છે. તો એવી રીતે નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું. આગળ કહે છે પુરા એશ વૈ શ્રેય આધાસ્તમ ગોપા ગોકુલ નંદન અનેન સર્વ દુર્ગાની યોમંજન તરિષ્યતિ, કે આ તમને બધાને શ્રેય પ્રદાન કરશે અને આનું રક્ષણ કરજો. રક્ષણ કરવાથી શું થશે? સર્વ દુર્ગાની, તમે એને રક્ષણ કરશો તો તમે બધા કઠિનાઈઓથી દૂર થઈ જશો. તમારા જીવનમાં કોઈ કઠિનાઈ આવશે જ નહીં, નો ડિફિકલ્ટી. તો કૃષ્ણને આપણે ધારણ કરીએ તો આપણા જીવનમાં કોઈ કઠિનાઈ નહીં આવતી. પણ ભક્તોનો પ્રશ્ન હોય કે પ્રભુજી ભક્તિ જ્યારથી કરવા લાગ્યા કઠિનાઈઓ આવે લાગી, એવો પ્રશ્ન ઉપડે છે કોઈના મનમાં કે ભક્તિ જ્યારથી કરીએ તો ડિફિકલ્ટી વધી ગઈ છે. જ્યાં જઈએ, લગ્નમાં જઈએ અને લસણ નહીં ખાવું, ડુંગળી નહીં ખાવું, ખાવું શું? અહીંયા બધું એ જ છે. ડિફિકલ્ટી થઈ ગઈ ને. તો એ વાસ્તવિકતામાં ડિફિકલ્ટી નહીં, એ મુક્ત થવાનો માર્ગ છે. જેને આપણે ડિફિકલ્ટી સમજીએ, ટ્રાફિક સિગ્નલનો નિયમ હોય, ટ્રાફિક સિગ્નલનો નિયમ બાધા નાખે છે આપણાને, વારંવાર રેડ થઈ જાય, રોકાઈ જવું પડે. પણ ટ્રાફિક સિગ્નલ ના હોય તો નેક્સ્ટ ડે ન્યૂઝપેપરમાં આવશે કે 1000 એક્સિડન્ટ થઈ ગયા. કેમ? સિગ્નલ કાઢી દીધું. એટલે નિયમ પાલન એ આપણા માટે બાધા નથી, એ આપણા માટે મુક્તિનો સાધન છે. એવી રીતે નામકરણ સંસ્કાર સમાપ્ત થયું. થોડું લીલા કહી દઈએ. ભગવાન કૃષ્ણ પછી ધીરે ધીરે ત્યાંથી ગર્ગાચાર્યજી જતા રહ્યા અને વસુદેવજી નંદ મહારાજ ભગવાનનું પાલન કરવા લાગ્યા, વર્ધન થવા લાગ્યું. હવે ભગવાન ધીરે ધીરે શું થયું? ઢીંચન ઉપર ચાલવા લાગ્યા. બહુ મસ્ત ભજન છે સુરદાસજીનું. ઘોટુરન ચલત રેણુ તન મંડિત મુખ દદી લેપ કિયો. ભગવાનનું સ્વરૂપનું સ્મરણ કરો કે ઘૂંટના ઉપર ચાલી રહ્યા છે ભગવાન, હાથના પંજા અને ઢીંચન ઉપર, અને રેણુ તન મંડિત, શરીર ઉપર શું લાગેલું છે? રેણુ. રેણુ મીન્સ માટી. અહીંયા સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે કે જ્યારે કૃષ્ણ મોટા થયા પછી શું કરે છે? ઘૂંટણું ચાલવા લાગ્યા. અને ઘૂંટણું ચાલવાની લીલામાં શું થાય છે? વત્સોના, જે ગાય અને વાછરડાના ગોમૂત્ર, દૂધ અને ગોબર ના કારણે કાદવ થઈ જતું ગોષ્ઠમાં, અને ભગવાન એ જગ્યા ઉપર ચાલતા. ભગવાનના કૃષ્ણના પગમાં બી જે ઘંટડી વાગે ને, શું કહેવાય એને? ઝાંઝર, પાયલ, ઝાંઝર બાંધેલું હતું. તો ઝાંઝર વાગે ને તો એ જોવા લાગે. જ્યારે કૃષ્ણ ચાલે
નાનકડો બાળક ચાલે છે, કૃષ્ણ ચાલતા ચાલતા ઝાંઝર વાગે તો એ જોઈએ છે ક્યાંથી અવાજ આવે છે. એમને ખબર નહીં પડતી કે એમના પગમાં બાંધેલું છે. લીલા કરે છે ભગવાન, યોગ માયાના પ્રભાવમાં લીલા કરી રહ્યા છે. ભગવાન પોતે યોગ માયાને સ્વીકાર કરે છે. પણ લોકોને લાગે કે આ તો ભગવાન કહેવાય, પોતે ખબર જ નહીં પડતી એમને, ઝાંઝર એમના જ પગમાં છે, આટલું બુદ્ધિ નહીં એમને, અને ભગવાન કહો છો તમે. એટલે કૃષ્ણ કહે છે કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશિતમ પરમ ભાવ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. જે મૂર્ખ લોકો છે, જ્યારે હું મનુષ્ય રૂપમાં પ્રકટ થાઉં તો મારું મસ્કરી કરે છે કે તમારા કૃષ્ણ તો આવા છે, આવા છે, તેવા છે, ચોરી કરે છે, બધું અલગ અલગ ગુણગાન એમની ભાષામાં કરતા હોય છે. કે ઘૂંટણ ઉપર ચાલી રહ્યા છે કૃષ્ણ, અને પગમાં શું કીધું, ઝાંઝર વાગી રહી છે, અને કૃષ્ણ જોઈ રહ્યા છે. આવાજ રોકાઈને જોવે, ક્યાંથી આવાજ આવી નહીં ખબર પડતી. બીજાનો બી પગમાં ઝાંઝર બાંધેલા હોય, માતાઓ પહેરે ને, અત્યારે તો સાયલેન્ટ વાળું પહેરે, આવાજ નહીં આવતું, પહેલા પહેરતા હતા એવું આવાજ આવતું. સિગ્નલ મળી જાય કે ભાઈ કોઈ માતાજી આવે છે, કોઈ સ્ત્રી આવે છે, એટલે સિગ્નલ મળી જાય. તો ઝાંઝર પહેરીને ચાલતા, તો માતાઓને ઝાંઝર સાંભળીને એમને લાગતું કે અમારી માતા છે, યશોદા મૈયા અને રોહિણી મૈયા છે. તો પાછળ પાછળ કૃષ્ણ અને બલરામ જતા રહેતા. તો પાછળ પાછળ જાય, જ્યારે એ લોકો જોવે કે કૃષ્ણ અને બલરામ એકદમ માટીમાં લપટાયેલા એમના પાછળ આવેલા છે, તો આનંદિત થઈ જાય, અરે જો જો કૃષ્ણ ઢીંચન ઉપર ચાલી રહ્યો છે. તો એમને ખબર પડી જતી કે આ તો મારી મૈયા નહીં, રોંગ નંબર લાગી ગયો, એટલે શું કહે, નાહી જાય ત્યાંથી. જ્યારે બાળક હોય ને, અજાણ્યા વ્યક્તિને જોવે તો શું થાય, ભીવાઈ જાય ને, ભીવાઈ જાય. તો કૃષ્ણ આવી રીતે લીલા કરતા કરતા શું થયું, જે વાછડા હતા, વાછડા ભગવાનને જોઈને બહુ પ્રસન્ન રહેતા. એટલી આસક્તિ થઈ ગઈ હતી કે એ લોકો પોતાની માતાઓ જોડે નતા જતા, મહેલમાં આંગણમાં જ રહેતા. તો એક વાછડો બેઠેલો હતો, કૃષ્ણ બલરામ બંને ગયા, બે વાછડા હતા બાજુમાં. કૃષ્ણ બલરામે નહીં, બાળકને હોય ને ટેવ, કૂતરો હોય તો કૂતરોને પકડવા જાય. ચૈતન્ય મહાપ્રભુ સર્પને પકડી લીધું હતું, એ અનંત શેષ ભગવાન હતા. તો આ વાછડાના પૂંછડું પકડી લીધું કૃષ્ણ બલરામે. હવે વાછડાનું પૂંછડું પકડો એટલે વાછડો ગભરાય, બગડે ને ઉભા થઈને દોડવા લાગ્યો તો એમને હજુ ટાઈટ પકડી લીધું કે છૂટી ના જાય. હવે છૂટી ના જાય એના લીધે શું થાય છે, એકદમ ઘસીટીને જાય છે કાદવમાં, અને એકદમ બરાબરના લેપ થઈ ગયું છે શરીર ઉપર ભગવાનના. અને આ બધી લીલાઓ બ્રજવાસી ગોપીઓ જોઈને એ જોર જોરથી તાળીઓ વગાડે છે, જો મજા આવી ગઈ, કેવું સરસ લીલા કરી રહ્યા છે. કોઈ વચ્ચે પડતું નહીં કે જઈને પકડી લઈએ, એકદમ સ્કેટિંગ કરી રહ્યા છે. અને કૃષ્ણ બલરામને બી આનંદ આવી રહ્યો છે. આ એક વખત નહીં કર્યું, એક વખત આનંદ આવે ને બાળકના કોઈ ક્રિયામાં તો વારંવાર કરે. તો એક વખત મજા આવી ગઈ, એકદમ મસ્ત સ્કેટિંગ થાય છે, આખું શરીર સ્કેટિંગ કરે છે. એટલે દરરોજ એવું ક્રિયા કરતા, સ્કેટિંગ કરતા, વાછડાને દોડાવતા, આખું શરીર લેપ થઈ જતું. તો નંદ મહેલમાંથી જ્યારે બહાર આવતા, યશોદા મૈયા અને રોહિણી મૈયા જોતા કે અરે આ શું ભેષ બનાવ્યું છે. તો જોઈને હવે માતા એટલું વાત્સલ્ય હોય ને કે પોતાના પુત્રના ઉપર મલ બી લાગેલું હોય ને તો માતા ધોવે છે, પિતા નહીં ધોવે, માતા ધોવે છે. વાત્સલ્ય પ્રેમ છે. અત્યારે જમાનો બદલાઈ ગયો, માતા ઝઘડો કરે કે દરરોજ હું જ ધોવું, તમે ધોવો. બટવારો થઈ જાય બેચારા છોકરાનો, બે ટાઈમ મારું, બે ટાઈમ તમારું ધોવાનું. તો માટીનો લેપ થઈ ગયું છે આખી શરીર ઉપર. પણ યશોદા મૈયાને એવું નહીં કે મારું કપડો બગડી જશે. યશોદા મૈયા, રોહિણી મૈયા બંને ઉપાડ્યા પોતાના બાળકને ઉપાડતા જ એમના સ્તનોમાંથી દૂધ નીકળવા લાગ્યું. એટલું વાત્સલ્ય પ્રેમ છે. અને ખોડામાં બેસાડીને દૂધ પીવડાવવા લાગ્યા, સ્તન મોઢામાં આપ્યું, અને દૂધ પીતા પીતા ભગવાનનું દાંત દેખાય છે. જ્યારે માતા પ્રથમ વખત પોતાના પુત્રનું દાંત જોયે ને એટલી આનંદિત થાય, એવું નહીં કહેતા બ્રેકિંગ ન્યૂઝ. એ ઘરમાં એ દિવસે બ્રેકિંગ ન્યૂઝ હોય કે આજે બાળકના મોઢામાં
સૌથી પ્રથમ દાંતનું થોડું અંશ, નાનકડું દાંત દેખાવા લાગ્યું છે. તો કનૈયાના મોઢામાં દાંત જોઈને યશોદા મૈયા એટલા આનંદિત થયા છે, રોહિણી મૈયા એટલા આનંદિત થયા છે કે એમનો વિશ્વનો સૌથી શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત થઈ ગયું હોય, આખો વિશ્વનો ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયો એવો સુખ પ્રાપ્ત થાય છે. એ જ સુખ પ્રદાન કરવા માટે કનૈયા ત્યાં આવ્યા છે. તો દાંતમાં જોયે છે. અને બીજા દિવસે જોયું ને તો એ દાંત ગાયબ. તો યશોદા મૈયા વિચારે, અરે કાલે દાંત હતું આજે નહીં. જોવા લાગ્યા તો એમને ખબર પડી કે એમનું દૂધના કારણે જ એમ વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું. તો અંદર એમને લાગ્યું કે આ દાંત છે, પણ એ શું હતું? દૂધ હતું એમનું. તો આવી લીલા કૃષ્ણ કરે છે. તો બાળકને, જેમ અત્યારે બાળક ત્યાં ગાડલા ઉપર રમતા હતા ને, તો માતાને ચિંતા થઈ કે પડી ના જાય. એવું કૃષ્ણ શું લીલા કરતા, કોઈ દિવસ અગ્નિને પકડવા જતા. અગ્નિ સારી લાગે ને બાળકને, એકદમ મસ્ત કેવું મુવમેન્ટ કરે, એકદમ ચમકદાર હોય, તો અગ્નિને પકડવા જતા કૃષ્ણ. કોઈ દિવસ તલવાર પડેલું હોય, તલવારને પકડી લેતા. મતલબ જે શાર્પ વસ્તુઓ હોય, ઘાતક વસ્તુઓ, એને પકડી લેતા. તો એને હાંચવા માટે યશોદા મૈયા એમના પાછળ પાછળ. જે આપણા ઘરમાં ક્રિયાઓ થાય ને, બાળકને આપણે બચાવીએ કે સીડીથી પડી ના જાય, એવું જ દર વખત કૃષ્ણ માટે યશોદા મૈયા પાછળ પાછળ રહેતા. અને આખા બ્રજ માટે, અત્યારે અલગ અલગ ન્યૂઝ ચેનલ ચાલે ને, એ સમયમાં એક જ ન્યૂઝ ચેનલ હતું બ્રજમાં. શું? કૃષ્ણ ન્યૂઝ. ખાલી કૃષ્ણે આજે શું કર્યું એના ઉપર જ આખા બ્રજમાં ચર્ચા થશે. અને બ્રજમાં જ નહીં, બ્રજથી, ગોકુલથી એ ન્યૂઝ મથુરામાં બી જતી. એ જ લીલાઓ સાંભળી સાંભળીને જે બ્રાહ્મણ પત્નીઓ છે, જેમને ભગવાન માટે પ્રસાદ આપ્યો, એમને ખાલી લીલાઓ સાંભળી હતી. કોનાથી? શાકભાજી વેચવા વાળા જાય ને ગામડાથી શાકભાજી ફળ લઈને, અને સંભળાવે કે આજે નંદના લાલ કનૈયાએ આ લીલા કરી, આજે મૃદ ભક્ષણ કર્યું, માટી ખાધી છે, આજે માટલી ફોડી. તો એ એમનું ચર્ચાનો વિષય એકમાત્ર શું હોય? કૃષ્ણના ચરિત્ર. અને કૃષ્ણના ચરિત્ર ગાવાથી શું થાય? આપણે પહેલા ચર્ચા કરી લીધું. તો આપણા જીવનમાં એકમાત્ર વિષય હોવું જોઈએ. સ્કૂલ કોલેજમાં વિષય હોય ને, અલગ અલગ સબ્જેક્ટ. વિષય મતલબ વિષ છે, પણ એ વિષયમાં કૃષ્ણ હોય તો એ અમૃત છે. તો આપણા જીવનમાં એકમાત્ર વિષય હોવું જોઈએ ભગવાન કૃષ્ણની કથાઓ. બીજો બધો વિષય વિષ છે, કોઈ કામનું નથી. એકમાત્ર આપણું જીવનનું વિષય કૃષ્ણ લીલાનું, ચરિત્રનું ગાન, શ્રવણ, એ જ હોવું જોઈએ. એ જ આપણે કરીશું તો શું થશે? શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો હિ અભદ્રાની વિદુનોતિ સુહૃત્સતામ. શૃણવતામ સ્વકથા કૃષ્ણ. શું થશે? ભગવાનનું કથા સાંભળવાથી પુણ્ય શ્રવણ કીર્તન. ભગવાનની કથાઓ એવી છે. બીજા બધાની કથાઓ કરશો, ટ્રમ્પની કથાઓ કરશો, મોદી સાહેબની કથાઓ કરશો તો શું પ્રાપ્ત થશે? પુણ્ય પ્રાપ્ત થશે નહીં. પણ કૃષ્ણની કથાઓ સાંભળશો, કહેશો તો શું થશે? શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયમ તસ્તો હિ અભદ્રાની. કોઈ સાબુ નહીં મળશે માર્કેટમાં જે હૃદયને સ્વચ્છ કરી દે. મળશે? નિરમા વોશિંગ પાવડર, નિરમા લઈને ધો, હૃદય કાઢીને પલાળીને રાખો, સર્ફ એક્સેલમાં ધો, નીકળશે કચરો? કેવી રીતે નીકળશે? શૃણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો અભદ્રાની વિદુનોતિ સુહૃત્સતામ. વિદુનોતિ એકદમ વિશેષેન ધુનોતિ, એકદમ સ્પેશિયલ ધુલાઈ થશે, લોન્ડ્રી વાળી ધુલાઈ થશે. ચકાચક હૃદય, એકદમ સ્વચ્છ હૃદય થઈ જશે. અને જ્યારે સ્વચ્છ હૃદય થશે ત્યારે કૃષ્ણ આપણાને દેખાવા લાગશે. ઠીક છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. કોઈનો કોઈ પ્રશ્ન છે? ધન્યવાદ. શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી, જગત ગુરુ શિલ પ્રભુપાદ કી, શ્રી ગુરુ મહારાજ કી.
अनंत कोटि वैष्णव वृंद की